મોડાસા શહેરમાં 42મી રથયાત્રાનો પ્રારંભ કરાતા અરવલ્લી જિલ્લા કલેક્ટર મોડાસા જગન્નાથ મંદિરથી નીકળી રથયાત્રામાં જગન્નાથનો રથ ખેંચી જિલ્લા કલેક્ટર તેમજ પૂર્વ ડીવાયએસપી દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાયો। રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાયની માતૃશક્તિ પણ તલવાર સાથે તેમજ વિવિધ રામ લક્ષ્મણ સીતા હનુમાનના ટેબ્લો રજૂ કર્યા હતા। રથયાત્રા મોડાસા શહેરના ભોયવાડા, સાગરવાડા, સિદ્ધિવિનાયક, ડીપી રોડ થઈ પાવન સિટી, માલપુર રોડ, ચાર રસ્તા, જૂના બસ સ્ટેશન, ભાવસારવાડા, કડિયાવાડા, પરબડી વિસ્તાર થઈ જૈન મંદિર પરત ફરી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વાલમ બારૈયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મોડાસા। આજરોજ આષાઢી બીજ 7 જુલાઈના દિવસે રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે આજે મોડાસા શહેરમાં પણ ખૂબ ધૂમધામ સાથે ઉત્સાહપૂર્વક યાત્રા નીકળવાની છે અને રણછોડ રાય દાદાના એમના અનુકંપાથી આ રથને અમે આગળ પસારવામાં શરૂ કરવામાં મને આ સૌભાગ્ય મળ્યું છે। આજના દિવસે હું પ્રાર્થના કરું છું કે મોડાસા શહેર અને આપણા આખા જિલ્લા, રાજ્ય, દેશની જનતાના બધા સારા આરોગ્ય રહે અને સારી રીતે બધા સદૈવ પ્રસન્ન રહે, તે ભગવાનના રાજ્યમાં રહેતા હતા આ રીતે જ। જય રણછોડ રાય। ખૂબ ખૂબ શુભેચ્છા બધાને અને સાથે સાથે અપીલ કરું છું બધા પ્રજાજનોને કે યાત્રામાં ખૂબ ઉત્સવપૂર્વક અને ઉત્સાહપૂર્વક ભાગ લે અને શાંતિ બનાવે રાખે એ અભ્યર્થના સાથે જય રણછોડ। ખૂબ અનુભૂતિ ખૂબ સારી રહી છે અને એટલા માટે જ પરિવારને લાવ્યા કેમ કે અમે મૂળ બીજા રાજ્યના છે એટલે હવે ગુજરાતમાં અહીંયા કર્મભૂમિ છે તો બાળકોને પણ અહીંયાથી સંસ્કૃતિથી અવગત કરાવી